જ્યારે આ સંત છે જીવાત્માના અજ્ઞાનને દૂર કરી જ્ઞાનનો પ્રકાશ કરે, પણ એ એવો તેજ છે કે બાળતા નથી, શીતળતા આપે છે, એવો તેજ છે. તો તેજની સમાન પણ નથી, વાયુની સમાન. તો કે વાયુ સૌનું જીવન છે, પણ છતાંય એમાં શોષણ કરવાનો એક ગુણ છે. પણ આ સંત છે એમાં એ પણ નથી. આકાશ છે કેવું નિર્મળ છે, પણ છતાંય એ શૂન્ય છે. કેવું છે? શૂન્ય. પણ સંત તો એના થકી પણ અધિક છે. એટલે નિષ્કુળાનંદ સ્વામી કે મેં બધી બાજુ જોઈ લીધું, બધાની ઉપમા વિચારી, પણ તોય મને સંતની સમાન તો આ જગતમાં કાંઈ મળ્યું નથી. હો કામ દુઘા કલ્પતરુ પારસ ચિંતામણી ચાર, સંત સમાન એકે નહીં મેં મનમાં કર્યો વિચાર. કામ ક્રોધા કલ્પતરુ પારસ ચિંતામણી ચાર, સંત સમાન એકે નહીં મેં મનમાં કર્યો વિચાર. અલ્પ સુખ એ મારયો મળી ટળી જાય છે, સંત સેવે સુખ ઉપજે રહે અખંડ ટળ એ. અલ્પ સુખાએ મારયો મળી ટળી જાય છે, સંત સેવે સુખ ઉપજે રહે અખંડ અટળ એ. રહે અખંડ અટળ એ. રહે અખંડ અટળ. નિષ્કુળાનંદ સ્વામી પણ ખૂબ સંતનો મહિમા ગાયો છે. નર ભગવાન પણ કહે છે કે હે સંતો, જે જીવાત્માનો ભવબંધન છૂટવાનો સમય નજીક આવ્યો હોય ને, એને જ તમારા જેવા સત્પુરુષોનો સમાગમ પ્રાપ્ત થાય છે. તમારા સમાગમથી જ જીવાત્માને ભગવાનના સ્વરૂપની ઓળખાણ થાય અને એને વિશે ગાઢ પ્રીતિ થાય છે. જો આખો ક્રમ છે, જીવાત્માને સંતનો સમાગમ થાય તો સંતના સમાગમ થકી એને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય. ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય તો એમાં પ્રીતિ થાય, અને જ્યારે ભગવાનમાં પ્રીતિ થાય ત્યારે સંસારમાંથી અપ્રીતિ થાય, ત્યારે સંસાર છૂટે, અને જ્યારે સંસાર છૂટે ત્યારે હૃદયમાં શાંતિ થાય. હવે હૃદયમાં શાંતિ થાય ત્યારે પછી શાંતિથી ભગવાનનું ભજન કરી શકે, અને ભજન કરે ત્યારે દેહને અંતે ભગવાનના ધામને પામી શકે. સમજી ગયા? ભજન કર્યા પહેલા પણ વિષય છોડવા પડે. જ્યાં સુધી વિષયની અંદર આપણને આસક્તિ છે ત્યાં સુધી જેવું જોઈએ એવું ભજન થતું નથી. માટેનું મૂળ છે સંત સમાગમ. સંત સમાગમ થકી જ આપણને જીવનની અંદર જે કંઈ દુર્ગુણો છે એ ટળે છે ને સદગુણો આવે છે. માટે સંતનો સમાગમ નિત્ય નિરંતર કરતા રહેવું. નર ભગવાન અને સંતો હજી જ્યાં વાર્તાલાપ કરી રહ્યા છે, સુરત મુનિ કહે કે હે રાજન, એવા જ સમયે ભગવાન નારાયણ પોતાના નિત્ય ક્રમમાંથી પરવારી અને પર્ણકુટીમાંથી બહાર આવ્યા છે. જો ભગવાન નારાયણ સ્વયં ભગવાન છે, એને કોઈ કર્મ કરવાનું બાકી નથી. એ કેવા છે? સ્વતઃ પૂર્ણ કામ છે. કેવા? એને કોઈ જ કામ નથી કરવાનું. છતાંય પણ એક લોક શિક્ષાએ મને અને તમને શીખવવા માટે સવારે પોતે નિત્ય ક્રમ એટલે કે દેવ કર્મ, પિતૃ કર્મ, પૂજા પાઠ વગેરે કરે છે. હવે સ્વયં ભગવાન કરતા હોય તો આપણે તો એના ભગત છીએ નથી, તો આપણે સવારે ઉઠીને પૂજા તો કરવી પડે ને ભગવાનની, કે ના કરવી પડે? કરવી પડે. સ્વામિનારાયણ સંપ્રદાયનો
એક રિવાજ છે, એક આગવી પરંપરા છે કે પ્રત્યેક વ્યક્તિની પર્સનલ પૂજા હોય હો. એમ નહીં કે ઘર મંદિરમાં પૂજા કરી લીધી કે અમે હવારે મંદિરે દર્શન કરી આવ્યા, એ આ સંપ્રદાયની રીતિ નથી. અહીંયા કને તો પ્રત્યેક વ્યક્તિ પોતે પોતાની પૂજા સ્પેશિયલ હોય, એમાં ભગવાનના સ્વરૂપો હોય, એને જગાડે, લાડ લડાવે, એની સેવા કરે, એની આગળ બેસીને માળા મંત્ર જાપ કરે, શાસ્ત્રનું વાંચન કરે, સ્તોત્રના પાઠ કરે. એ પૂજા પદ્ધતિ ભગવાન સ્વામિનારાયણે આ સંપ્રદાયની અંદર પ્રવર્તા આવી છે. બાઈઓ ભાઈઓ નાના મોટા સૌ કોઈને પૂજા હોય. સત્સંગીની ઘરે પુત્ર કે પુત્રીનો જન્મ થાય અને એ 6-7 વર્ષના થાય ને ત્યારે તો એને પૂજા આપી દેવામાં આવે. એ હું તો એ જમાના પ્રમાણે થોડુંક વધારે કહી દીધું. 3-4 વર્ષે પૂજા ચાલુ કરાવી દે. કાલી ઘેલી ગમે એવી છોકરાઓ અમે નથી રમતા, ઢીંગલા ઢીંગલીથી રમે જ પડે, નથી રમતા. એના કરતા ભગવાનના સ્વરૂપોને લાડ લડાવે તો ભગવાન રાજી થાય ને નાનપણથી જેવી હેબિટ પડે ને એવી પછી મોટા થતા એને રહે. એટલે નાનપણથી જ એને પૂજાની અંદર ઓતપ્રોત કરવા. ભગવાન નારાયણ પોતે નિત્ય વિધિ કરીને બહાર આવ્યા. સૌ સંતો પોતાના સ્થાનેથી ઊભા થયા અને ભગવાનનો આવકાર કર્યો છે. ભગવાન ચાલતા ચાલતા વેદિકા પર આવીને વિરાજમાન થયા. સૌ સંતોએ પ્રણામ કર્યા છે. ભગવાન નારાયણ પણ ખૂબ પ્રસન્ન થયા છે અને ભગવાન નારાયણે પણ સ્વાગત પ્રશ્નોથી સંતોનું સ્વાગત કર્યું. ભગવાન નારાયણ કહે છે કે હે સંતો, તમે મને અતિશય પ્રિય છો. કેવા પ્રિય છો? ગોલોકાદિની ધામાની તથા યોગ સમૃદ્ધય બ્રહ્માદયો બલિહરા યથાયુયમ નતે પ્રિયા. હે સંતો, તમે તો મને એવા પ્રિય છો કે હું તો મને મારું ગોલોક ધામ પ્રિય નથી, અષ્ટ સિદ્ધિ મને વાલી નથી. અરે નિત્ય નિરંતર અનેક ઉપચારો વડે મારી જે પૂજાઓ કરે છે બ્રહ્માદિક દેવો, એ પણ મને એવા વાલા નથી કે જેવા તમે મને વાલા છો. અરે સંતો, હું વધારે તો શું કહું? ન તથા મે પ્રિયતમ આત્મયોનિર ન શંકર ન ચ શંકર શણો ન શ્રીર નૈવાત્મ ચ યથા ભવાન. કોક દી નિરાંતે આ સત્સંગી જીવનને હાથમાં લઈ અને બેસજો, વાંચજો ને વિચારજો. સ્વયં નારાયણ પોતે આ સંતનો કેટલો મહિમા ગાય છે. શું કહે? ન તથા મે પ્રિય તમ આત્મા. મારો આત્મા એટલે કે હું સ્વયં પણ મને એટલો પ્રિય નથી કે જેટલા હે સંતો તમે મને પ્રિય છો. લ્યો, અરે શ્રી પોતાની પત્નીઓ લક્ષ્મીજી ઈ કીધું કે ન તે પ્રિય. મારી અર્ધાંગીની લક્ષ્મી ઈ પણ મને એટલી વાલી નથી કે જેટલા સંતો તમે મને વાલા છો. તો કેટલા સંતો વાલા હશે? સાધવ હૃદયમ મહ્યમ. ભગવાને કીધું આ સાધુ છે એ મારું હૃદય છે. હૃદય કેને કહેવાય ખબર હે ને? હાર્ટ, દિલ. ઈ આ સાધુ છે ભગવાન. સમજ્યા ને? એ મહિમા જ્યારે આપણને સંતનો થાય ત્યારે આ સંત થકી મોક્ષના દ્વાર ખુલ્લા થઈ જાય. પણ મહિમા નથી એટલે એ સંત આપણી સમક્ષ હોવા છતાંય આપણને કઈ લાભ નથી.